જામનગર જિલ્લા એસઓજીને 5 કિલો ઉપર ચરસ ઝડપવામાં સફળતા મળી છે અને આ મામલે 3 લોકોને ઝડપી લીધા છે। હાલ જામનગર પાસે દરિયાકાંઠો આવેલ છે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા જામનગર જિલ્લા પોલીસ અને એજન્સી સહિત સતત સક્રિય અને સજ્જ રહેતી હોય છે। જામનગર પાસે આવેલ જોડિયા ગામ પાસે દરિયા કિનારો આવેલો હોય જિલ્લા એસઓજીની ટીમને મળેલા બાતમીના આધારે એસઓજી પીઆઈ ચૌધરી અને ટીમ દ્વારા આશરે 5 કિલો ઉપરનું અફઘાની ચરસ ઝડપી પાડ્યું છે અને 3 લોકોની ધરપકડ કરી છે। ઝડપી લેનાર 3 લોકોની પૂછપરછ કરતા તેઓને આ પેકેટ માછીમારી કરતા જાળીઓમાં પડ્યું હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા આ બાબતે વધુ પૂછપરછ ચાલુ છે। અગાઉ પણ આ લોકો દ્વારા 500 ગ્રામ અન્ય વ્યક્તિને વેચવામાં આવેલ હતું, જેની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલ લોકો ઉપર એનડીપીએસ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને આગળની તપાસ જોડિયા પોલીસને સોંપવામાં આવી છે। વધુ સાચી તમામ હકીકત તપાસના અંતે ખબર પડશે। એસઓજી દ્વારા લેવાયું છે। અહીં આ ચરસની આંતરરાષ્ટ્રીય બજારે કિંમત જોવા જઈએ તો આશરે 80 લાખ ઉપર થઈ શકે છે। તો કેવી રીતે જોવા જઈએ તો એસઓજીની ટીમની આ કાર્યવાહી ખરેખર સરાહનીય કહી શકાય। રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, જામનગર। જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઈસમોએ એનડીપીએસ એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી પીઆઈસીને મળતા પીઆઈસી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઈસમોને લઈને ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના 3 વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ 5 કિલો 859 ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે। એ ઈસમોનું નામ છે ફરીદ બશીરભાઈ ખોડ વાઢેર છે, અજીત મામદભાઈ ગાધ વાધેર છે, અસગર ગનીભાઈ પાલેજા વાધેર છે। આ 3 ઈસમોને ઇન્ટ્રોગેશન કરતાં તેઓ દ્વારા એવું જણાવે છે કે એમને દરિયાની અંદર મળેલ છે, પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા નહીં હોય એનું ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે। આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે। ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવે છે, કેવી રીતનું છે, હકીકતની તપાસ હાલ ચાલુ છે। એનડીપીએસના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાયેલ, પણ અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન અને જુગારના કેસોમાં સંડોવણી જણાયેલ છે। આની કિંમત આશરે આપણે 5 કિલો 859 ગ્રામનો 8,78,850ની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે। 3 મોબાઈલ લેતા 30,000ના મોબાઈલ થઈ અને આપણે 9,08,000નો મુદ્દામાલ એમની પાસે કબજે લીધી છે। હા, 500 ગ્રામ જેટલું ચરસનો જથ્થો જ પકડાયો હતો। એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડવામાં આવેલ છે અને એ વ્યક્તિને પણ આ લોકોએ વેચાણ કરવા માટે 500 ગ્રામ આપેલાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે।